જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી યુનિક 2 લેયરવાળી સેન્ડવિચ। સાથે જ હું એકદમ ટેસ્ટી સ્પાઇસી લીલી ચટણીની રેસીપી શેર કરીશ। આ ચટણી સેન્ડવિચમાં લગાવી સેન્ડવિચને ચટણીમાં ડીપ કરીને ખાશો તો એવી મજા આવશે ને કે વાત જ ના પૂછો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। અને હજુ સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો આ રેસીપી બનાવવા આપણે વેજીટેબલમાં જરૂર પડશે કેપ્સિકમ, ગાજર, ટમેટાં, બાફેલા બટેકા, ડુંગળી। અને હા, ગાજર, કેપ્સિકમ, ટમેટાને મેં પહેલેથી જ ફાઇન કટ કરી લીધા હતા। હવે આપણે મિક્સર જાર લઈશું અને તેમાં થોડાક ધાણા ઉમેરી દઈશું। અને ધાણાને મેં પહેલેથી જ ધોઈને લીધેલા છે। ત્યારબાદ એક મોટો આદુનો કટકો અને 3 થી 4 મીડિયમ સાઇઝના મરચાં કટ કરી ઉમેરી દઈશું। તમારે જેટલી તીખી ચટણી બનાવવી હોય એ પ્રમાણે મરચાં ઉમેરી શકો છો। હવે આપણે આમાં થોડાક ફુદીનાના પાન ઉમેરી દઈશું। અને ફુદીનાના પાન આમાં ઉમેરવાથી ચટણીની ટેસ્ટ એકદમ બદલી જશે અને મસ્ત લાગશે। ત્યારબાદ આપણે આમાં અડધો વાટકો મસાલા ગાંઠિયા ઉમેરી દઈશું। અને આ સિક્રેટ સામગ્રી આમાં નાખવાથી ચટણીમાં ટેસ્ટમાં 4 ચાંદ લાગી જશે અને કાંઈક યુનિક ચટણી બનશે। અને ફ્રેન્ડ્સ, તમારી પાસે ગમે તે ગાંઠિયા કે ગમે તે નમકીન પડી હોય તે પણ તમે યુઝ કરી શકો છો। હવે આપણે આમાં થોડુંક નિમક, અડધો લીંબુનો રસ અને થોડુંક પાણી ઉમેરી બધું સરખી રીતે ક્રશ કરી લઈશું। તો લો, આપણી એકદમ ટેસ્ટી સ્પાઇસી ચટણી બનીને તૈયાર છે। હવે આપણે સેન્ડવિચનો મસાલો એટલે કે સ્ટફિંગ તૈયાર કરી લઈશું। એના માટે આપણે જે બાફેલા બટેકા લીધા હતા તે લઈશું અને તેને મેસર વડે સરખી રીતે મેશ કરી લઈશું। તમે જોઈ શકો છો બટેકા સરખી રીતે મેશ થઈ ગયા છે। હવે આપણે મસાલો વઘાર કરી લઈશું। એના માટે કુકરમાં 1 ચમચી તેલ ઉમેરી દઈશું। અને તેલ આવી જાય પછી તેમાં જીરું, મીઠો લીમડો અને થોડીક હિંગ ઉમેરી વઘાર તૈયાર કરી લઈશું। તમે કુકરની જગ્યાએ મસાલો વઘારવા કઢાઈનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આપણે આમાં આદું અને મરચાંની પેસ્ટ ઉમેરી થોડીક વાર સાતળી લઈશું। અને આ પેસ્ટ મેં પહેલેથી જ તૈયાર કરી લીધી હતી। હવે આપણે આમાં અડધી ચમચી હળદર ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે જે બટેકા મેશ કર્યા હતા તે ઉમેરી દઈશું। અને ફ્રેન્ડ્સ, આ સેન્ડવિચ બાળકોને તો ખૂબ જ ભાવશે, એ મારી ગેરંટી છે। તો આપણે આને ટેસ્ટી બનાવવા થોડાક મસાલા ઉમેરી દઈશું। તો તીખાશ અનુસાર લાલ મરચું પાવડર, ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર નિમક, ટેસ્ટને મેન્ટેન કરવા અડધી ચમચી ખાંડ, અડધું લીંબુનો રસ અને છેલ્લે ચાટ મસાલો ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। તો લો, આ તૈયાર છે આપણો ટેસ્ટી મસાલો। ફ્રેન્ડ્સ, આપણે 2 લેયરની સેન્ડવિચ બનાવીએ છીએ, તેથી આપણે બીજું સ્ટફિંગ તૈયાર કરી લઈશું। એના માટે આપણે એક બાઉલ લઈશું અને તેમાં આપણે જે ફાઇન કટ કરેલા ડુંગળી, ટમેટાં, ગાજર, કેપ્સિકમ લીધા હતા તે ઉમેરી દઈશું। અને ફ્રેન્ડ્સ, તમારે આના સિવાય બીજા કોઈ પણ વેજીટેબલ લેવા હોય તો તે તમે એડ કરી શકો છો। તો આપણે આમાં અડધી ચમચી કાળી મરી પાવડર અને નિમક ઉમેરી દઈશું। નિમક આપણે બટેકાના મસાલામાં બાફ્યા ત્યારે પણ નાખ્યું હતું, તેથી આપણે આમાં થોડુંક ઓછું નાખીશું।
તમે તમારી રીતે નાખી શકો છો. ત્યારબાદ આપણે આમાં 1 ચમચી પીઝા ટોપિંગ ઉમેરી દઈશું. તમારી પાસે પીઝા ટોપિંગ ના હોય તો એની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે આમાં વેજ મેયોનીઝ ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે 2 લેયરવાળી સેન્ડવિચ બનાવીએ છીએ, એટલે પહેલું લેયર બટેકાના મસાલાવાળું અને બીજું લેયર આ હશે. હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો બીજું સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે. આ રીતનું હોવું જોઈએ. હવે આપણે સેન્ડવિચ ભરી લેશું. એના માટે 3 બ્રેડ લેશું અને તેમાંથી 2 બ્રેડમાં આપણે આ તૈયાર કરેલી લીલી ચટણી લગાવી લેશું. અને જે 1 બ્રેડ વધી છે તેમાં કેચઅપ લગાવી લેશું. તમે જોઈ શકો છો કે મેં 3 બ્રેડ તૈયાર કરી લીધી છે. હવે આપણે ગ્રીન ચટણી લગાવેલી બ્રેડમાં જે વેજીટેબલવાળું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે આના ઉપર લગાવી લેશું અને બધી બાજુ સરખી રીતે ફેલાવી દઈશું. સ્ટફિંગ ભરાઈ જાય પછી આપણે આના પર કેચઅપ લગાવેલી બ્રેડ મૂકી તેના પર જે બટેકાને મસાલો વાળે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે ઉમેરી સરખી રીતે બ્રેડ પર લગાવી લેશું. છે ને એકદમ ટેસ્ટી સેન્ડવિચ. તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. હવે આપણે આના પર વધેલી બ્રેડ મૂકી સેન્ડવિચ શેકી લેશું. તો બ્રેડ શેકવા હું સેન્ડવિચ મશીનનો ઉપયોગ કરું છું. તમે સેન્ડવિચ શેકવા તવા પર પણ શેકી શકો છો. હવે આપણે મશીનમાં બટર લગાવી લઈશું. બટરની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. પછી આના પર સેન્ડવિચ મૂકી ઉપર પણ બટર લગાવી લઈશું અને મશીનને બંધ કરી અને સેન્ડવિચને શેકવા દઈશું. તો લો, આ તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી ટેસ્ટી મોઢામાં પાણી આવી જાય એવી 2 લેયરવાળી સેન્ડવિચ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હું તમને નજીકથી સેન્ડવિચ બતાવું છું કે આ સેન્ડવિચ કેવી બની છે. તમે પણ બનાવીને એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.